તો રાજ્યમાં વધ્યો છે કાતિલ ઠંડીનો ચમકારો। ઠંડીના વધુ એક રાઉન્ડ માટે તૈયાર થઈ જજો। આવતીકાલથી રાજ્યમાં ફરી વધશે ઠંડી। તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। પવનની દિશા બદલાતા વધી શકે છે ઠંડી। તો હાલ રાજ્યમાં પવન ફૂંકાઈ રહ્યો છે। 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તથા 5 દિવસમાં કમોસમી વરસાદ પડવાની પણ કોઈ સંભાવના ન હોવાનું અનુમાન હવામાન વિભાગે કહ્યું છે। આવતીકાલથી રાજ્યમાં ફરી ઠંડી વધવાની છે। 2 થી 4 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે। આ ઠંડીમાં કાતિલ ઠંડીનો જે ચમકારો છે તે વધવાનો છે। और टेम्परेचर अगले 24 आवर्स के लिए नो लार्ज चेंज रहेगा, यानी टेम्परेचर 1-8 डिग्री कहीं फॉल भी हो सकता है, कहीं कहीं जगहों में राइज भी हो सकता है। लेकिन 24 आवर्स का बाद नॉर्थ गुजरात, सौराष्ट्र, कच्छ में टेम्परेचर फॉल होने का संभावना है 2 to 3 डिग्री सेल्सियस। लेकिन साउथ गुजरात रीजन में टेम्परेचर का ज़्यादा चेंजेस होने का संभावना नहीं है। मोस्टली अगले 5 दिन में टेम्परेचर 5 दिन तक ऐसे ही रहेगा। તો અમદાવાદમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનો છે। મારી સાથે અમદાવાદથી સંવાદદાતા વિપુ જોડાઈ ગયા છે। વિપુ પાસેથી જાણીશું। વિપુ, ઠંડીની વાત કરવામાં આવે તો હજુ એક રાઉન્ડ બાકી છે આ ઠંડીનો। કાતિલ ઠંડી હજી પડી શકે છે, હવામાન વિભાગનું કહેવું છે। ફરી 2 દિવસ છે આંશિક રાહત પણ મળી હતી, પરંતુ હવામાન વિભાગ દ્વારા અનુમાન જાહેર કરવામાં આવ્યું છે કે ફરી એક વખત ઠંડીનો ચમકારો છે તે વધશે। અને તેનું કારણ છે કે અત્યારે એક રાજસ્થાન ઉપર કે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેની અસર પણ ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે। પવનની દિશા છે તે ઉત્તર પૂર્વ તરફથી આવી રહ્યા છે। ઠંડા અને સૂકા પવનો આવવાના કારણે લઘુત્તમ તાપમાન ગગડશે અને તેની અસર છે તે જોવા મળશે। વહેલી સવારે પણ ઠંડીનો અહેસાસ કરશે, સાથે સાથે મહત્તમ તાપમાન પણ નીચું હોવાના કારણે લોકો અહેસાસ કરતા હોય છે। આપને માહોલ બતાવવા માંગીશ કે અમે અત્યારે રિવરફ્રન્ટ ઉપર છીએ। સામાન્ય રીતે શનિ અને રવિવારે એટલે કે વહેલી સવારે લોકો મોર્નિંગ વોક કરવા માટે આવતા હોય છે, પરંતુ અત્યારે ગણ્યા ગાંઠિયા લોકો જ છે તે આખા રિવરફ્રન્ટના માહોલમાં જોવા મળી રહ્યા છે। કારણ કે એક બાજુ જે રીતે ઠંડી વધી રહી છે તેને કારણે લોકો જે રજા હોય છે અથવા તો રજાના દિવસોમાં બહાર નીકળતા હોય છે, પરંતુ ઠંડીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। અને આ માહોલ જોઈ શકો છો આપ કે અત્યારે રિવરફ્રન્ટમાં પણ સુમસામ લાગી રહ્યું છે। એટલે કે આ ઠંડીની અસર છે તે રોડ રસ્તા ઉપર, પ્રવાસન સ્થળો ઉપર પણ જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં ઠંડી યથાવત રહેશે। એટલે કે 31 તારીખ સુધી હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે ઠંડીમાં છે વધઘટ થશે અને 31 તારીખ સુધી માહોલ છે તે આવો જ જોવા મળશે। બિલકુલ વિપુ, અને આ સાથે કહી શકાય સ્કૂલે જે બાળકો જતા હોય છે તેને ઠંડીનો સામનો કરવો પડે છે અને જેથી કરીને ક્યાંક સમય બદલવાની પણ માંગ કરવામાં આવી હતી। સવારે લોકો જોવા મળી રહ્યા છે તાપણાનો સહારો લેતા અને ઠંડીથી બચતા। મિત્તલ, બિલકુલ, કારણ કે જે રીતે શહેરમાં જે લોકો રોડ ઉપર હોય છે, ફૂટપાથ ઉપર રહેતા હોય છે, તો લોકોએ તાપણાનો સહારો છે તે લેવો પડતો હોય છે। પરંતુ મહત્વની વાત એ છે કે જે બાળકો સ્કૂલે જઈ રહ્યા છે તેમને વહેલી સવારે સ્કૂલનો ટાઈમ હોય છે, 7 વાગે પહોંચવાનું હોય છે, એટલે કે 6:30 વાગ્યા પહેલાં તો તેઓ ઘરથી બહાર નીકળી જતા હોય છે। ખૂબ જ અંધારું પણ જોવા મળતું હોય છે અને ખૂબ જ ઠંડા પવનો હોય છે, તેવામાં બાળકોને થોડી રાહત મળે તે માટે પણ જે અનેક લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે સ્કૂલોનો ટાઈમ છે તે થોડો લેટ કરવો જોઈએ કે જેના કારણે બાળકો છે તે ઠંડીમાં થોડી રાહત મળી શકે। અત્યારે નાના બાળકો પણ આપ જોઈ શકો છો કે જે શનિ રવિના માહોલમાં તો અહીં ખૂબ જ નાના બાળકો પણ પોતાની સાયકલિંગ કરવા માટે આવતા હોય છે, પરંતુ અત્યારે માતા પિતા જે રીતે ઠંડી છે તેના કારણે બહાર લઈને નીકળતા નથી, એટલે કે સ્કૂલના ટાઈમમાં પણ ફેરફાર થાય તે માટેની રજૂઆત છે તે કરી રહ્યા છે। હા બિલકુલ વિપુ, આભાર માહિતી બદલ। તો અમદાવાદમાં ઠંડીએ પોતાનું જોર બતાવ્યું છે અને આ તરફ બનાસકાંઠામાં પણ ઠંડી છે। બનાસકાંઠાથી વાત કરીએ તો બનાસકાંઠામાં ઠંડીનું જોર વધ્યું છે। કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। સવારથી જે પ્રમાણે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે, બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં ઠંડી વધતી હોય છે તે જ પ્રમાણે હાલ ઠંડી વધી રહી છે। મારી સાથે બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાઈ ગયા છે। કિશોર પાસેથી જાણીશું કે બનાસકાંઠામાં કેવી ઠંડી છે। કિશોર, બનાસકાંઠાની જો વાત કરીએ, બનાસકાંઠામાં હાલ કેવી ઠંડી, કેવો માહોલ?
મિત્તલ, જો વાત કરીએ બનાસકાંઠાની તો આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે. આજે 11 ડિગ્રી તાપમાન અત્યારે નોંધાયું છે. સુસવાટા ભરા પવન સાથે ઠંડી પડી રહી છે. આજે ચાલુ દિવસ છે, પરંતુ આપણે દ્રશ્યો બતાવીશ કે અત્યારે 9 વાગ્યા છે. 9 વાગ્યાના સુમારે પણ જે મુખ્ય રસ્તાઓ છે તે મુખ્ય રસ્તાઓ ઉપર એકલ દોકલ વાહનો જોવા મળી રહ્યા છે. લોકો જોવા નથી મળી રહ્યા. જે પણ લોકો ઘરેથી બહાર નીકળી રહ્યા છે તે તમામ જે લોકો છે તે ગરમ કપડા પહેરીને નીકળી રહ્યા છે અને ઠંડીની જે અસર છે તે ઠંડીની અસર અત્યારે જોવા મળી રહી છે. અને લોકો જે ચાની કીટલીઓ હોય છે તે ચાની કીટલીઓ પર તાપણાનો સહારો લઈને ઠંડીથી બચવાના પ્રયાસો પણ કરતા હોય છે. અને મુખ્યત્વે વાત કરીએ શાળાના બાળકોની, મિત્તલ, તો શાળાના બાળકોની આ હાડ થીજાવતી ઠંડીની અંદર વહેલી સવારે સ્કૂલ જવા મજબૂર બનતા હોય છે. મિત્તલ, બિલકુલ કિશોર, આભાર માહિતી બદલ. તો બનાસકાંઠામાં પણ ઠંડીએ પોતાનો કહેર વર્તાવ્યો છે. ઠંડી વધી રહી છે બનાસકાંઠામાં અને બાળકો સવારમાં જ્યારે સ્કૂલે જતા હોય છે ત્યારે ઠંડીથી બચવાનો પ્રયત્ન કરતા હોય છે. જો કે લોકો હાલ તાપણાનો સહારો લઈ રહ્યા છે. ઠંડીના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેવાની જરૂર છે, કારણ કે આગામી સમયમાં હજુ તો ઠંડી વધશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. હજુ એક દોર કાતિલ ઠંડીનો આવશે. તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે.